લાગ્યું છે અને પાલિકા કમિશનર મેયર કંટ્રોલ રૂમ પહોંચ્યા। સુરત શહેરના વિવિધ ઝોનના વિસ્તારનું પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તાત્કાલિક જરૂરી પગલાં લેવા માટે પાલિકા કમિશનર અને મેયરે સૂચના આપી દીધી છે। જરૂર જણાય ત્યાં સ્થળાંતર અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવાના આદેશ આપી દેવામાં આવ્યા। તો આરોગ્ય વિભાગને દવાઓ અને જરૂરી અન્ય વ્યવસ્થાઓ કરવા માટે મેયર અને પાલિકા કમિશનરે સૂચન કર્યું છે। વલસાડમાં આવેલા રાજહંસ ટેક્સપામાં પાણી ભરાઈ ગયા। રાજહંસ ઇન્ડસ્ટ્રીયલમાં પાણી ભરાતા અનેક કામદારો ફસાયા। બારડોલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી અને 20થી વધુ કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કામદારોને બહાર નીકાળી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। ફાયર બ્રિગેડની ટીમ સહિત સ્થાનિકો પણ મદદે આવ્યા। 150થી વધુ કામદારો ફસાયા હોવાનો સ્થાનિકોનો દાવો છે। જે સલામત સ્થળે છે તેમને સ્થળ ન છોડવા માટે અપીલ કરવામાં આવી। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કામદારો માટે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે।